આપણે અહીંયા શેની વાત કરીશું? નિબંધની. આ સિરીઝ ફક્ત ને ફક્ત નિબંધ માટે જ છે. હવે નિબંધના જનરલી બે પ્રકાર હોય, હે ને? જ્યારે હું એસ્સે ની વાત કરું, એસ્સેના બે ટાઈપ હોય. ધ્યાનથી હવે સાંભળજો. એસ્સેના બે ટાઈપ હોય. એક છે ટૂંકા એસ્સે, એક છે ટૂંકા નિબંધ. એટલે કે જેને આપણે સીધી ભાષામાં કહીએ કે ભાઈ શોર્ટ એસ્સે. કેવા એસ્સે છે? નાના એસ્સે. બરાબર. બીજા જે આવે છે એને આપણે કહીએ લાંબા, લાંબા નિબંધ. એટલે કે લોંગ એસ્સે. હવે આ કેમ કહો છો સર? આ તો બધાને ખબર હોય છે, અમુકને એ નથી ખબર હોતી. બરાબર. હવે તમે ધ્યાનથી સાંભળો તો આપણી પેટર્ન કેવી રીતના રહેશે, આપણે કેવી રીતના ચર્ચા કરીશું. જે શોર્ટ એસ્સે છે આ કઈ એક્ઝામમાં કામ લાગે છે, પહેલા તો હું તમને એ માહિતી આપું. પછી જે લોંગ એસ્સે છે એ કઈ એક્ઝામમાં કામ લાગે છે એની આપણે વાત કરીએ તો ધીરે ધીરે આપણું પેસ પકડાય. બરાબર. જે ટૂંકા નિબંધ છે આ મારા ખ્યાલથી જે બી તમે પરીક્ષા આપો છો એ બધી જ એક્ઝામમાં પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે જીપીએસસી ની ક્લાસ 1-2 ની ચર્ચા કરીએ, જીપીએસસી ની ક્લાસ 1-2 ની ચર્ચા કરીએ, એની અંદર ગુજરાતી લેંગ્વેજ અને એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં પૂછાઈ જાય. પ્લસ હવે ટૂંકા એસ્સે અને લાંબા એસ્સે ની પછી ચર્ચા કરીશું. તો ક્લાસ 1-2 માં પણ પૂછાણા. બીજું, આપણે જે ડીવાયએસઓ નું પેપર આપીએ, ઘણા બધાએ આ વખતે પ્રિલિમ પાસ નથી પણ કરી, હે ને? એ લોકોને બહુ તકલીફ પડી છે આ વખતે, કેમ કે કટ ઓફ જનરલી બધા એક્સપેક્ટ કરતા હતા કે 80 થી 85 હશે. બધા જ ઓલમોસ્ટ જ્યાં સુધી મેં પ્રેડિક્શન જોયા છે બધા જ પ્રેડિક્શન ફેલ થયા છે. બરાબર. અને કટ ઓફ 97 અટક્યું છે. એટલે હવે તમે સમજી જાઓ કે ઓછા લોકો મેન્સ પાસ કરી છે અને કટ ઓફ હાઈ ગયું છે, હે ને? એટલે આપણે એસટીઆઈ આવનારી જે એસટીઆઈ છે, ઇવન આવનારી જે ક્લાસ 1-2 ની એક્ઝામ છે એમાં પણ ધ્યાન રાખીશું કે 50% કરતા વધારે માર્ક્સ આવે. જો 200 માર્ક્સનું પેપર હોય તો આપણા 100 ઉપર તો આવવા જ જોઈએ, હે ને? ડીવાયએસઓમાં આપણા 92 માર્ક્સ થતા હતા વિવેક. જો મને બહુ દુઃખ થાય છે કે જે 4-5 માર્ક્સ કે મેં તો એવા વ્યક્તિઓ જોયા છે જે 0.5 થી 0.3 થી રહી ગયા છે, હે ને? લિટરલી મેં એમને રડતા જોયા છે. સો આપણે એવું ના થાય, હે ને? આપણે એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખીશું. જો મિત્રો કોઈ પણ એક્ઝામ હોય 50% વધારે માર્ક્સ લાવો, 50% થી વધારે માર્ક્સ લાવો, ઓલમોસ્ટ 60% જેવા માર્ક્સ લાવો તો આપણે પાસ થઈ જવાની સંભાવના વધી જાય. બરાબર. સો આ જે ટૂંકા નિબંધ છે એ એસટીઆઈ અને ડીવાયએસઓ આમાં પણ કામ લાગે છે. પછી જે ક્લાસ 3 ની પરીક્ષાઓ આવે છે, જેમ કે સીસી ની ગ્રુપ એ ની પરીક્ષા આવે છે, આપણે તલાટીની પરીક્ષા આવે છે, આ બધી જ પરીક્ષાઓમાં ટૂંકા નિબંધ તો પૂછાય જ છે. બરાબર છે. આ વાત ક્લિયર થઈ? ટૂંકા નિબંધ. હવે આપણે વાત કરીએ લાંબા નિબંધની, એટલે કે જે લોંગ એસ્સે છે એની વાત કરીએ. લોંગ એસ્સે ક્યાં પૂછાય? તો સાહેબ આ જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછાય. જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછાય. બાકી જનરલી ડીવાયએસઓ, સીસી આ બધામાં નથી પૂછાતા. બરાબર. બીજું ક્યાં પૂછાય? તો બીજા આ પૂછાય છે યુપીએસસી માં. બરાબર. આપણે 2 જ એસ્સે લખવાના હોય આની અંદર. કેટલા એસ્સે લખવાના હોય? 2 જ. અને જે ટૂંકા એસ્સે હોય એમાં આપણે 1 જ લખવાનું હોય છે. તો પહેલા તો સ્ટાઇલ ખબર પડવી જોઈએ કેવી રીતના કામ થાય છે, હે ને? ફરીથી જણાવી દઉં છું. જે લોંગ એસ્સે છે એ આપણે 2 લખવાના છે. 3 કલાકની અંદર 2 લખવાના છે. ટૂંકા હોય છે એ આપણે 20 મિનિટની અંદર 1 લખવાનું હોય છે. બરાબર. ટાઈમિંગ સાથે હું તમને કહું છું તો તમે અત્યારથી મેન્ટલી પ્રિપેર્ડ રહેવાનું ચાલુ કરો. બરાબર. તો ટૂંકા નિબંધ અને લાંબા નિબંધ આપણે બધાની અહીંયા ચર્ચા કરીશું. બધાની. મારી ઈચ્છા, પર્સનલી મારી ઈચ્છા એવી છે, જ્યાં સુધી મારું એક્સપિરિયન્સ બોલે છે હું મારી વાત કરું, પછી તમે જે રીતના કહેશો એ રીતના આપણે કામ કરીશું. મારી ઈચ્છા એવી છે કે આપણે સૌથી પહેલા આ લાંબા એસ્સે પકડીએ. એનું કારણ પણ તમને જણાવું. લાંબા એસ્સે જે છે, હવે તમે વિચારો કે જે વ્યક્તિ ડીવાયએસઓ એસટીઆઈ ની તૈયારી કરતો હશે એ ખાલી ડીવાયએસઓ એસટીઆઈ તો આપતો ના હોય, હે ને? એ ડેફિનેટલી ક્લાસ 1-2 નું પેપર પણ આપતો હોય. બરાબર. અને આવનારા સમયમાં ક્લાસ 1-2 ની ભરતી પણ આવવાની છે. એપ્રિલમાં 2026 માં એની પરીક્ષા પણ આવવાની છે. બરાબર. તો
આ બંને એક્ઝામમાં આપણને હમણાંથી આપણે તૈયાર થઈ જઈએ. ક્લાસ 3 વાળા મિત્રો જે બી છે તમે લોકો બિલકુલ પણ ચિંતા ના કરતા. જ્યાં સુધી બધી મેથડ નથી થઈ જતી ત્યાં સુધી આ હું ઇનિશિયેટિવ બંધ નહીં કરું. બરાબર છે. કોઈને પણ લેફ્ટ આઉટ ફીલ થવાની જરૂર નથી. ગમે તે એક્ઝામ હશે, મારી જવાબદારી છે તમને પાસ કરાવવાની. મારી જવાબદારી છે એસેમાં કોઈ પણ તકલીફ ના આવે. બરાબર છે. હા, શોર્ટ એસે ટાઈમિંગ પૂછો છો સાહેબ. આપણે 20 મિનિટની અંદર લખવાનું હોય છે. એક જ લખવાનું છે, 20 મિનિટની અંદર લખવાનું છે. લાંબા નિબંધ છે, હજુ હું ડિટેલમાં ચર્ચા કરીશ. તમને સમય મળશે આમાં 3 કલાકનો, એની અંદર 2 લખવાનું, એટલે 1.5 કલાક આપણે સમજી લો. હે ને, 1.5 કલાકમાં આપણે 1 લખવાનું છે. ડિટેલમાં આપણે ચર્ચા કરીશું, તમે ચિંતા ના કરો એની. બરાબર. તો મારી ઈચ્છા એવી છે કે આપણે લાંબા એસેથી ચર્ચા કરીએ. હે ને, લાંબા એસે જો સિમ્પલ તમે સમજો, આ એક સ્ટાઇલ તમે સમજો. જે વ્યક્તિ લાંબો એસે લખતા શીખી જશે ને, શોર્ટ એસે એના માટે બચ્ચું હશે. હાવ બચ્ચું એટલે તમે વાંચ્યા વગર કશું બી, એટલે તમે એટલો લેવલ તમારો આવી જશે ને કે આ તો તમે 20 મિનિટ લોકોને લાગશે, અમુક લોકોને 30, 35, 40 મિનિટ પણ લાગી જાય. આ તમે 15 મિનિટની અંદર પૂરું કરી દેશો.